રેડિયો જોકીસની ખાસિયત હોય કે જ્યારે તમે રેડિયો જોકીસને સાંભળો ને તો એમનો અવાજ સાંભળીને તમને એવું થાય આહ એટલો સરસ અવાજ છે, વાવ મારે આને મળવું છે. મારા ફેન્સ મને રેડિયો સ્ટેશન પર મળવા આવે, એક્સક્યુઝ મી મનન દેસાઈને મારે મળવું છે. હું બહાર સ્ટુડિયોની બહાર આમ એકદમ સોટો મારતા હોય એ હાય મનન દેસાઈ બી આ તો કાળો જ એલા જતી રહેજે જ્યાં ચાલીએ મારા માટે ના. એટલે આટલા વર્ષોથી આપણે સેમ જોક્સ કરી રહ્યા છીએ, બાઉન્ડ્રીઝ આપણે ઇન્ક્રીઝ નથી કરી ગુજરાતી હ્યુમરમાં. એટલા માટે મને લાગ્યું કે આમાં બધું થોડુંક ટ્રાય કરી લઈએ. ઘણા લોકોને ગમ્યું, ઘણા લોકોને ના ગમ્યું. ઘણા બધા લોકોના ઇનબોક્સ બી આવ્યા અને એ લોકોએ કન્ફરન્ટ કર્યું, મેં એ લોકોને સમજાવવાનો પ્રયત્ન બી કર્યો. બટ દેટ્સ ધ થિંગ, જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે શું આ કરવા લાયક છે કે નહીં. શુદ્ધ ગુજરાતીના પોસ્ટર ઉપર આઈ થિંક 15 દિવસ જેવું કામ કર્યું હશે મેં અને મનનભાઈએ. જ્યારે મનનભાઈએ મને ફર્સ્ટ ટાઈમ કીધું કે આપણે કંઈ હું સ્પેશિયલ કરી રહ્યો છું મારું, અને એની અંદર આપણે સમથિંગ કંઈ ડિફરન્ટ જોઈએ છે. એના માટે લગભગ અમે લોકોએ ઘણા બધા આઈડિયાઝ એકબીજા જોડે શેર કર્યા. મનનભાઈએ મને પોતાના થોટ્સ કીધા, મેં તેના બેઝ ઉપર મેં ઘણા બધા મારા આઈડિયાઝ એમને શેર કર્યા, અને અમે લોકોએ ફાઇનલી આ ડિઝાઇન બનાવી છે. તમે જે જોઈ જ હશે, જેમાં અમે લોકોએ રૂટીન યુઝમાં આવતા ગુજરાતી વર્ડ્સનો યુઝ કર્યો છે, જેમાં અલગ અલગ ટાઈપો અને કેલિગ્રાફીનો યુઝ કરીને અમે સમથિંગ કંઈ ડિફરન્ટ ડિઝાઇન બનાવવામાં સક્ષમ રહ્યા છે. તો શું મનનભાઈની બીજી કોઈ ડિમાન્ડ નથી આ પોસ્ટરને લઈને? ડિમાન્ડ એટલે તો બીજું કંઈ નહીં, પણ યાર વારે વારે મને કે મને ગોરો કર. હવે આને કેટલો ગોરો કર્યા છે બરાબર. ભૂતકાળના ઘણા બધા સારા કોમેડિયન થઈ ગયા, એમના નામે ટિકિટ પણ વેચાઈ છે, પણ તમારું આખું આયોજન અલગ છે. આટલું મોટું તામઝામ કે આટલો બધો ઘણી વખત લાઇટિંગ્સ હોય, સાઉન્ડ્સ હોય કે રેકોર્ડિંગ સિસ્ટમ લગાવી, આવા ખર્ચા ભૂતકાળમાં કોઈ કર્યા નથી. ન્યૂ જનરેશનને કેવી રીતે કોમેડી તરફ લઈ આવી અને હાઉસફુલ શો કરવા, એ મનન દેસાઈની એક માસ્ટરી થઈ ગઈ ખરેખર. ગુજરાતની 6.5 કરોડની જનતા, you know how it went from 5 to 6.5 crores. હા તો જોક જોઈ લી તો કરા બોલે છે. નવરાત્રી ગાઈસ, પથારી ફેરવાઈ ગઈ જોકની. રેકોર્ડિંગ થઈ રહ્યું છે ટોપા. તારું પર એનમ નહીં હોય ને એટલું આ સેટઅપ છે ચોદું. I wasn't anticipating the hall to be this big. What happens when there's so many people in the room, anyone can say anything at any point. That distracts the comedian, could lead many ways, but Manan was able to handle this perfectly. He's thinking on his feet constantly, his constant comebacks, great way to deal with hecklers. And it is very interesting to watch this, even though I don't understand most of the language. And on the other hand, it makes for really good footage. So I was the part of the video shooting and the documentation team of अशुद्ध गुजराती. जब से ये शो इंट्रोड्यूस हुआ, फ्रॉम द डे वी मेड द फर्स्ट प्रोमो, तब से मुझे पता चल गया कि कुछ तो अशुद्ध है ये शो के बारे में. जो कैमराज यूज़ हुए थे वो एकदम हाई डेफिनेशन DSLR कैमराज यूज़ हुए थे, क्योंकि हमारे पास बहुत पैसा है. सॉरी, 2 દિવસથી બહુ તાવ છે યાર. So, I mean, he's on stage and I'm just looking at him and I'm hoping that he can power through the whole thing, because I can see him and I can hear him. I'm standing there at the console and I knew for a fact he's not well at all. I did not need to know how to speak Gujarati to see he's not well. But he was a champ. He powered through everything and absolutely killed it. The audience loved it and despite everything, it went off without a hitch. મનનનો સ્પેશિયલ મારા માટે બહુ જ સ્પેશિયલ હતો, કારણ કે મનનના સ્પેશિયલમાં મને મારો પ્રેમ મળી ગયો. લાઈક મારા રિલેશનશિપ વિશે મનનને કંઈ ખબર નથી, બટ આજે હું કહેવા માંગુ છું કે મનન, આઈ એમ ઇન લવ વિથ ધીસ TCF બોર્ડ મેન. મને આ બોર્ડ બહુ જ ગમી ગયું છે. આઈ લવ યુ બેબ્સ. અને એ દિવસથી LED બોર્ડ TCFના દરેક નાના મોટા શોની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન બની ચૂકી છે. મને નાચો ને, મને જરા કરી આપને કે સ્ટેપ. મને આમાં બેલેન્સ બી પતવા આવ્યું છે જો.
હું જ્યારે રિચાર્જ કરી લે મને જો આ હેંગ થઈ ગયું વિડીયો ખુલતો નથી. તું દૂધ લાવ્યો? મને આ અશુદ્ધ ગુજરાતીના શોઝ પરફોર્મ કરવાનો હતો ને એના પહેલાં આમ નર્વસ હતો યાર. મને કહે કે શું કરીએ યાર ચિરાગ, એક કામ કરીશ તું ઓપન કરીશ મારા માટે આમ ક્રાઉડ વોર્મઅપ. મેં કીધું આ હવે જોઈ જવું, આમ કામ તો નથી મારી પાસે. તો મેં માની ગયો અને મેં ઓલ 3 સિટીઝ ઓપન કર્યા. અને પછી મનન સ્ટેજ પર જાય જે રિસ્પોન્સ આવ્યો છે યાર લોકોને યાર, એટલે લોકો આમ ગાંડા થઈ ગયા. શો પછી આવીને કે ચિરાગભાઈ શું કર્યું છે તમે, આમ ખોટી તારીફો કેમ કરે? ના એટલે મને લાગ્યું હું આવું કહીને કૂલ બની જઈશ. તો ઓવર એક્ટિંગ ના કર. ના આ નેચરલ એક્ટિંગ છે, સારું છે એટલું કે બહુ સારું છે. બહુ નહીં, લાઈક સારું છે. ના સારું છે, ઘણું ટાઈટ કોન્ટેન્ટ હતું અને યુટ્યુબના વ્યૂઝ બોલી રહ્યા છે કે બચાવો બચાવો. જેટલી પણ જોક્સ મારી ઉપર જે તમે સાંભળી છે ઇટ હેઝ બીન અપ્રૂવ્ડ બાય મી, એટલે એન્ડ ઓબ્વિયસલી આઈ મેક શ્યોર દેટ આઈ ગેટ ધી રોયલ્ટી ઓફ ઇટ. સો ઇટ હેઝ બીન અપ્રૂવ્ડ. આઈ થિંક આઈ રિયલી લાઇકડ ધ સ્પર્મ ટેસ્ટ સેટ. ઇટ વોઝ લાઇક રિયલી ફની. જ્યારે એકચ્યુઅલ લાઈફમાં જ્યારે થયું હતું, સો Manan came home and narrated the whole thing as a set, as a joke, and I was literally rolling down on floors laughing. It was that funny and I was like, this has to go on stage. So જ્યારે actually અશુદ્ધ ગુજરાતીમાં એને પરફોર્મ કર્યું, everybody were laughing and I was so happy that this actually went on stage. I was nervous for couple of bits, especially જે શોનો એન્ડ મેં ચૂઝ કરેલો એ બહુ જ ડાઇસી હતો. બટ જે રિસ્પોન્સ મળ્યો છે ગુજરાતી ઓડિયન્સ તરફથી, એના કારણે ગુજરાતી ઓડિયન્સમાં રિસ્ટોર થઈ ગયું છે ફેથ. બધા લોકો એવું કે આટલી ઉંમરે તો તમને એમ કે કાં તો મેન્ટલી રિટોર્ડેડ આવશે, અથવા તો એમ કે ફિઝિકલી હશે, અથવા તો એમ કે માંદું છોકરું આવશે, એવી રીતે બધા ડરાવતા હતા. પણ પછી મેન્ટલી રિટાર્ડેડ તો આવ્યો. ના મેન્ટલી રિટોર્ડ નહીં, પણ જ્યારે હોસ્પિટલમાં હું જોવા ગઈ, બધા પેલા એના છોકરાના રૂમને શું કે ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે એ રૂમમાં જ્યાં બધા બાળકોને ત્યાં હતા, ત્યાં 7 બાળકો હતા. 7 બાળકમાં આ સૌથી એમ મોટો દેખાય, બધાનો બાપ દેખાય 6 બાળકમાં. એટલે મેં ભગવાનને બાળકોનો હું બાપ દેખાવ. હા, એટલા બધા ક્યુટ હતા. એટલે મેં કીધું એટલે હું ક્યુટ નતો, એટલે લુક વાઇઝ લુક એટલે પછી મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભલે આ છોકરો છે મારો છે, પણ તું એને એટલો બુદ્ધિશાળી ને એ નામ કમાય એવો એને સરસ તેજસ્વી બનાવ દે. એ શબ્દ મેં ભગવાનની પાસે માંગ્યો હતો. અત્યાર સુધી કેવું હતું કે 80% હું કોમેડી શો પ્રોડક્શન પર ફોકસ રાખતો હતો, પણ હવે એકચ્યુઅલી મારે ઊંધું કરવું છે. અત્યારે હું 50-50 છું કે 50% હું કોમેડી, મારી પોતાની કોમેડી પર ધ્યાન રાખું છું અને 50% કોમેડી પ્રોડક્શનમાં. સો ધીરે ધીરે આઈ વિલ ટ્રાય ટુ મેક શ્યોર. અને હવે ટીમ પણ મોટી થઈ રહી છે ધીરે ધીરે. સો આઈ એમ રિયલી એક્સાઇટેડ ફોર ધ કોમેડી ફેક્ટરી, ફોર માય ઓન કોમેડી જે હું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સો થેન્ક યુ સો વેરી મચ ટુ એવરીબડી હુ વોઝ પાર્ટ ઓફ અશુદ્ધ ગુજરાતી. કારણ કે આઈ થિંક એવરી પર્સન ઓન ધીસ ટીમ, જે અશુદ્ધ ગુજરાતીમાં તમે રોલિંગ ક્રેડિટ્સમાં જોશો અને જે ડિસ્ક્રિપ્શનમાં તમે ક્રેડિટ્સમાં જોશો, એમના વગર આ શક્ય હતું જ નહીં. થેન્ક યુ સો વેરી મચ. એટલે આઈ એમ નાઉ રાઇટિંગ ન્યૂ જોક્સ. આઈ એમ રિયલી એક્સાઇટેડ અબાઉટ ઇટ. ઇટ્સ લાઈક મી ગોઈંગ બેક ટુ સ્કૂલ.